ક્યારેક એક નાની વસ્તુ પણ મોટા વિચાર તરફ ઇશારો કરી જાય છે. આ વાક્ય એટલા માટે કહી રહ્યો છું કારણ કે હમણાં સોશિયલ મીડિયામાં એક મુદ્દાને લઈ ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે. ઘણા બધા કન્ટેન્ટ ક્રિએટર્સ એ વિષયને લઈને કન્ટેન્ટ બનાવી રહ્યા છે. તો અમને પણ થયું કે અમે પણ કેમ રહી જઈએ, એટલે અમે પણ આ વિડીયો બનાવી રહ્યા છે. વાત છે રાજ શમાનીના પોડકાસ્ટની, કે જે ભારતના ફેમસ પોડકાસ્ટર છે, જેને મોટા ભાગના કન્ટેન્ટ ક્રિએટર્સ અને પોડકાસ્ટર ફોલો કરે છે અને નામચીન વ્યક્તિઓ એમના પોડકાસ્ટમાં આવી ચૂક્યા છે. આશા છે કે તમે પણ એમને ઓળખતા જ હશો. રાજ શમાનીના પોડકાસ્ટ ધ ફિગરિંગ આઉટમાં જ્યારે ઝોમેટોના ફાઉન્ડર દીપિંદર ગોયલ કેમેરા સામે બેઠા ત્યારે વાતચીત બિઝનેસ, સ્ટાર્ટઅપ્સ અને માર્કેટિંગની હતી, પરંતુ દર્શકોની નજર અટકી ગઈ તેમની આંખ પાસે ચમકતું એક નાનું ચાંદી જેવી ડિવાઇસ પર. સોશિયલ મીડિયા પર તરત જ પ્રશ્નો ઊભા થયા, આ શું છે, કેમ પહેર્યું છે અને શા માટે દીપિંદર ગોયલ? તો આ બધા પ્રશ્નોના જવાબ તમને મળશે આ વિડીયોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો જમાવટ અને હું છું આપની સાથે દીપ રાવલ. રાજ શમાનીના પોડકાસ્ટ ધ ફિગરિંગ આઉટમાં જ્યારે ઝોમેટોના ફાઉન્ડર દીપિંદર ગોયલ કેમેરા સામે બેઠા હતા ત્યારે સૌની નજર જે તેમની આંખ પાસે ચમકતું એક નાનું ચાંદી જેવું ડિવાઇસ પર હતી. એ ડિવાઇસનું નામ છે ટેમ્પલ. દેવિન્દર ગોયલ, જેમણે ભારતના ફૂડ ટેક ઇકોસિસ્ટમને નવી દિશા આપી, હવે એક અલગ જ સફરમાં આગળ વધી રહ્યા છે. ટેમ્પલ એક એક્સપેરિમેન્ટલ હેલ્થ ટેક વેરેબલ છે જે રિયલ ટાઈમમાં મગજના બ્લડ ફ્લોને માપવાનો પ્રયાસ કરે છે. આ ગેજેટ કેમ ખાસ છે એની વાત કરીએ તો એનું કારણ છે આજ સુધી સ્માર્ટ વોચ કે ફિટનેસ બેન્ડ હાર્ટ રેટ, સ્ટેપ્સ, કેલેરીઝ કે ઊંઘ માપે છે, પણ મગજના રક્ત પ્રવાહનું શું? તો આ ગેજેટ છે મગજના રક્ત પ્રવાહને માપે છે અને આ ટેકનોલોજી અત્યાર સુધી સામાન્ય માણસથી ઘણી દૂર હતી, જે તમે દીપિંદર ગોયલ પાસે જોઈ. દીપિંદર ગોયલે ડિસેમ્બર 2025માં લિંક્ડઇન પર આ ડિવાઇસનો સંકેત આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ટેમ્પલ તેમની એક રિસર્ચ થિયરી સાથે જોડાયેલું છે, જેને તેઓ કહે છે કે ગ્રેવિટી એન્જિન હાઇપોથિસિસ. આ હાઇપોથિસિસ ઉંમર વધવા, ન્યુરોલોજી અને ગ્રેવિટી વચ્ચેના સંબંધને સમજવાનો પ્રયાસ કરે છે. અથવા સરળ ભાષામાં કહીએ તો જેમ ઉંમર વધે છે તેમ દિમાગમાં બ્લડ ફ્લો કેવી રીતે બદલાય છે અને એ આપણા વિચારો, યાદશક્તિ અને નિર્ણય ક્ષમતાને કેવી રીતે અસર કરે છે. સાયન્સ પહેલેથી જ માને છે કે બ્રેન બ્લડ ફ્લો એ એન્જિન, મેમરી અને કોન્ગ્રેશન માટે એક મહત્વપૂર્ણ બાયોમાર્કર છે. જ્યારે દિમાગ સુધી યોગ્ય માત્રામાં ઓક્સિજન અને પોષણ પહોંચે છે ત્યારે ફોકસ સારો રહે છે, સ્ટ્રેસ ઓછો થાય છે અને મેન્ટલ ફટિગ ઘટે છે. ટેમ્પલ જેવા ડિવાઇસથી રોજિંદા જીવનમાં આ બધી બાબતો ટ્રેક કરી શકાય છે, જેમ કે ફોકસ કેટલો છે, સ્ટ્રેસ લેવલ કેવી રીતે બદલાય છે, ઊંઘ પછી મગજ કેટલું રિફ્રેશ થાય છે. આવી બધી બાબતો આ ગેજેટ ટ્રેક કરવાનો પ્રયાસ કરે છે. આ ડિવાઇસ હલકું છે, ડેલી વેર માટે ડિઝાઇન કરાયેલું છે અને અંદાજ છે કે તેમાં એઆઈ આધારિત ડેટા એનાલિસિસનો ઉપયોગ થશે, જે લાંબા ગાળાના પેટર્ન સમજવામાં મદદ કરશે. હાલમાં તેની કિંમત, લોન્ચ ડેટ અથવા રેગ્યુલરિટી મંજૂર વિશે કોઈ સત્તાવાર માહિતી નથી. આખરે વાત એટલી જ છે કે ટેમ્પલ કોઈ તૈયાર પ્રોડક્ટ નથી, પરંતુ એક વિચારધારાનો આરંભ છે. જ્યાં મોટા ભાગના સ્ટાર્ટઅપ્સ લોન્ચ, વેલ્યુએશન અને માર્કેટિંગની દોડમાં વ્યસ્ત છે, ત્યાં દીપિંદર ગોયલ શાંતિથી એક અલગ માર્ગ પસંદ કરે છે. કોઈ સ્ટેજ પર તાળીઓ નથી, કોઈ જાહેરાત નથી, ચમક નથી અને કોઈ કેમ્પેઇન પણ ગુંજ પણ નથી. ફક્ત એક નાનું ડિવાઇસ છે જે માનવીના દિમાગ અને ઉંમરને સમજવાની કોશિશ કરે છે. ટેમ્પલ એ સંકેત આપે છે કે ભારતના ઉદ્યોગપતિ હવે ફક્ત બિઝનેસ બનાવવામાં નથી રોકાયેલા, પરંતુ માનવ શરીર, માનસિક ક્ષમતા અને લાંબી સ્વસ્થ જિંદગી જોવા જેવા મૂળભૂત પ્રશ્નો પર પણ વિચાર કરવા લાગ્યા છે. આ એક એવો પ્રયાસ છે જ્યાં ટેકનોલોજી નફા કરતાં વધારે જિજ્ઞાસા માટે વપરાય છે. કદાચ ટેમ્પલ બજારમાં આવે કે ન આવે, પરંતુ તે એક મહત્વપૂર્ણ સંદેશ જરૂર આપે છે. એટલે હવે ભવિષ્યના સ્ટાર્ટઅપ્સ ફક્ત એપ્સ નહીં, વિચારો પણ બનાવશે. તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ્સ કરી જણાવો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ આઇકન દબાવવાનું ન ભૂલશો, જેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન મળતા રહે. અને હજુ એક વાત, અમારા ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજને પણ ફોલો જરૂર કરજો. નમસ્કાર.